સૌપ્રથમ સ્વાધ્યાય 2.1 શરૂ કરતા પહેલા થોડી સમજૂતી। તો જુઓ બાળ મિત્રો, પૂર્ણ સંખ્યાઓની શરૂઆત શૂન્યથી થાય છે, એટલે કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0, 1, 2, 3 એમ અસંખ્ય સુધી હોય છે, જે આપણે આગળના ચેપ્ટરની અંદર શીખ્યા। સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। ફરી વખત બાળ મિત્રો, પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય છે, એટલે કે 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી એ બધી પૂર્ણ સંખ્યાઓ કહી શકાય, જેમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે, એટલે કે 1, 2, 3 એમ અસંખ્ય સુધી। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। પહેલાની સંખ્યા એટલે પૂર્વવર્તી સંખ્યા, એટલે કે કોઈ પણ સંખ્યાની આગળની જો સંખ્યા કહેવામાં આવે તો તેને પૂર્વવર્તી સંખ્યા કહેવાય, જ્યારે તેની પછીની જો સંખ્યા હોય તેને પ્રતિવર્તી સંખ્યા કહેવાય। સંખ્યા રેખા પર ધન સંખ્યા ઉમેરવાની હોય ત્યારે જમણી બાજુ ખસવું, એટલે કે કોઈ પણ સંખ્યાની અંદર બીજી સંખ્યા જ્યારે ઉમેરવાની આવે ત્યારે આપણે જમણી બાજુ ખસવું પડે છે। ઉદાહરણ તરીકે 9 + 7, એટલે કે એક સંખ્યા આપણી પાસે 9 છે, જો એમાં 7 ઉમેરવામાં આવે તો સંખ્યા રેખા પર આપણે 16 સુધી જવું પડે છે, જે આપણે આગળના ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો। સંખ્યા રેખા પર ઋણ સંખ્યા ઉમેરવાની હોય ત્યારે ડાબી બાજુ ખસવું પડે, એટલે કે એક સંખ્યામાંથી જ્યારે બીજી સંખ્યા બાદ થતી હોય, એટલે કે એ સંખ્યાથી જવાબ ઓછો આવતો હોય ત્યારે આપણે ડાબી તરફ ખસવું પડે છે। ફરી વખત બાળ મિત્રો, પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય છે, જેમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, તેમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। પહેલાની સંખ્યા એટલે પૂર્વવર્તી સંખ્યા, પછીની સંખ્યા એટલે પ્રતિવર્તી સંખ્યા। સંખ્યા રેખા પર જ્યારે ધન સંખ્યા ઉમેરવાની હોય ત્યારે જમણી તરફ ખસવાનું હોય છે, જ્યારે ઋણ સંખ્યા ઉમેરવાની હોય અથવા તો કોઈ ધન સંખ્યા બાદ કરવાની હોય ત્યારે ડાબી તરફ ખસવું પડે છે। તો ચાલો બાળ મિત્રો, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 2.1। જો બાળ મિત્રો, પહેલો પ્રશ્ન, 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો, એટલે કે 10,999 પછી આવતી 3 સંખ્યાઓ। તો એના માટે આપણે શું કરવું પડશે? તો સૌપ્રથમ 10,999 માં 1 ઉમેરતા પછીની સંખ્યા આપણને મળશે 11,000, ત્યારબાદ 11,000 માં 1 ઉમેરતા પછીની સંખ્યા આપણને મળી શકે 11,001, ત્યારબાદ તેમાં 1 ઉમેરતા આપણને ત્રીજી સંખ્યા પણ મળી શકે કે 11,002। તો જો આ રીતે આપણે દાખલો ગણી શકાય કે 10,999 માં 1 ઉમેરતા આપણને એક સંખ્યા મળશે 11,000, ત્યારબાદ બીજી સંખ્યા મળશે 11,001 અને ત્રીજી સંખ્યા મળી શકે 11,002। ચાલો બાળ મિત્રો, બીજો પ્રશ્ન, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? જે આપણે પ્રસ્તાવનામાં જોયું કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થાય છે, માટે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ, 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યા લખો। હવે આ પ્રશ્નની અંદર આપણે પહેલા આવતી સંખ્યા લેવાની છે, એટલે કે 10,001 ની પહેલા એટલે આપણે એક સંખ્યા તેમાંથી બાદ કરવાની છે। તો જુઓ બાળ મિત્રો, 10,001 માંથી 1 બાદ કરતા પહેલી સંખ્યા આપણને મળશે 10,000, ફરી એક વખત 10,000 માંથી
1 બાદ કરતા આપણને બીજી સંખ્યા મળશે 9999. ત્યારબાદ તેમાંથી ફરી એક વખત બાદ કરતા આપણને ત્રીજી સંખ્યા મળી શકે 9998, જેને જવાબ સ્વરૂપે આપણે આ રીતે લખી શકાય. 10001 માંથી 1 બાદ કરતા પહેલી સંખ્યા મળશે 10,000, ફરી 1 બાદ કરતા બીજી સંખ્યા મળશે 9999, અને હજુ 1 બાદ કરતા એમાંથી ત્રીજી સંખ્યા મળી શકે 9998. દાખલા નંબર 4. સંખ્યાઓ 32 અને 53 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવવો જોઈએ. બાળ મિત્રો, 32 અને 53 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ, જેમાં 32 અને 53 આપણે લેવાના નથી. ની વચ્ચે આવતી એટલે કે 33, 34, 35 એમ 52 સુધી કુલ સંખ્યાઓ કેટલી છે તે આપણે લખવાની છે. તો આપણે જવાબ આપી શકીએ કે તેમાં આવતી સંખ્યાઓ એ 33, 34, 35, 36, 37, 38 એમ 52 સુધી લખી શકાય, જે દરેક સંખ્યા 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ છે તેમ કહેવાય. ચાલો બાળ મિત્રો, હવે આપણે જોઈએ પ્રશ્ન 5. નીચે આપેલી સંખ્યાઓના પછી તરત પછીની જ સંખ્યા જણાવો. એટલે કે જે સંખ્યા આપેલી છે એની પછીની આપણે એક સંખ્યા લેવાની છે. તો પછીની સંખ્યા લેવા માટે આપણે શું કરવાનું છે? તે સંખ્યાની અંદર એક ઉમેરવાનો છે. તો જોઈએ પહેલો પ્રશ્ન, 24,40,701. ચાલો એની પછીની સંખ્યા કઈ આવશે? તો તેની અંદર એક ઉમેરતા આપણને જવાબ મળી શકે કે તેની પછીની સંખ્યા છે 24,40,702. બીજો પ્રશ્ન, 1,01,99 માં એક ઉમેરતા આપણને પછીની સંખ્યા મળે 1,02,000. ત્રીજો પ્રશ્ન, 10,99,999 માં એક ઉમેરતા આપણને તેની પછીની સંખ્યા મળશે 11,00,000. ચોથો પ્રશ્ન, 23,45,670 માં એક ઉમેરતા આપણને સંખ્યા મળે 23,45,671. ચલો બાળ મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જોઈએ. એ 94. તો એની પહેલા આવતી સંખ્યા હવે બાળકો લેવાની છે. તો પહેલા આવતી સંખ્યા કોને કહી શકાય? તો જે સંખ્યામાં એક બાદ કરતા આપણને જે સંખ્યા મળે તેને તેની તરત પહેલાની સંખ્યા કહી શકાય. તો પહેલો પ્રશ્ન છે 94. તો 94 ની એક આગળ આવતી સંખ્યા કઈ હોઈ શકે? 93. બીજો પ્રશ્ન 10,000. તો 10,000 માંથી એક બાદ કરતા આપણને સંખ્યા મળશે 9,999. ત્રીજો પ્રશ્ન 2,08,090 માંથી એક બાદ કરતા આપણને આગળની સંખ્યા મળી શકે 2,08,089. 76,54,321 જેમાંથી એક બાદ કરતા આપણને સંખ્યા મળી શકે 76,54,320. બાળ મિત્રો, પ્રશ્ન નંબર 7. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવવો જોઈએ, તથા તેમની વચ્ચે કયા ચિહ્નો એટલે કે ગ્રેટર ધેન કે લેસ ધેન ઉપયોગ થશે તે પણ આપણે જણાવવાનું છે. એટલે કે બે સંખ્યા આપેલી છે, એમાં કઈ સંખ્યા ડાબી તરફ અને કઈ સંખ્યા જમણી તરફ આવશે તે જણાવવાનું છે, જે આપણે પ્રસ્તાવનામાં શીખ્યા તે અનુસાર.
જે સંખ્યા નાની હશે તે સંખ્યા રેખામાં ડાબી તરફ આવશે, જ્યારે જે સંખ્યા મોટી હશે તે સંખ્યા રેખા પર જમણી તરફ આવશે. તો જોઈએ બાળ મિત્રો, પહેલો પ્રશ્ન 530 અને 503. ચાલો એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તે જોવાની છે. તો 530 એ મોટી સંખ્યા છે, માટે સંખ્યા રેખા પર જમણી તરફ આવશે, જ્યારે 503 એ નાના હોવાથી સંખ્યા રેખામાં ડાબી તરફ આવશે અને તેની વચ્ચે નિશાની આવશે 530 મોટા હોવાથી આવશે 530 ગ્રેટર ધેન 503. બીજો પ્રશ્ન 370 અને 307. તો 370 મોટા હોવાથી આમાં પણ આવશે ગ્રેટર ધેન. ત્રીજો પ્રશ્ન 98,765 અને 56,789. તો 98,765 અને 56,789 માંથી 98,765 મોટા હોવાથી આમાં પણ નિશાની આવશે ગ્રેટર ધેન. અને 98,30,415 તથા બીજી તરફની સંખ્યા છે 1,23,001. માટે આમાં મોટી સંખ્યા કરોડની છે કે 1,23,001. માટે આમાં નિશાની આવશે લેસ ધેન. નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું ખોટું છે તે જણાવો. પહેલો પ્રશ્ન, શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો બાળ મિત્રો, આપણે થિયરીમાં જોયું કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત તો 1 થી થાય છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, માટે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા નથી, માટે આ વિધાન ખોટું છે. બીજો પ્રશ્ન, 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે. બાળ મિત્રો, આ વિધાન પણ ખોટું છે કે 400 એ 399 ની પહેલા નહીં પરંતુ પછી આવતી સંખ્યા છે. ત્રીજો પ્રશ્ન, શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. બાળ મિત્રો, આ વિધાન સાચું છે, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય જ છે. 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે. આ વિધાન પણ સત્ય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. બાળ મિત્રો, ફરી વખત વાંચીએ, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો જોઈએ, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે, માટે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે, માટે આ વિધાન સત્ય છે. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો વિચારીએ, પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય, પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય, તો જો પૂર્ણ સંખ્યાનું 0 એ પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી, માટે આ વિધાન ખોટું છે. ચાલો બાળકો, આગળનો પ્રશ્ન જોઈએ. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. એટલે કે જે 2 અંકની સંખ્યા છે તેની આગળ આવતી સંખ્યા એ 1 અંકની ન હોઈ શકે. બાળ મિત્રો, આ વિધાન ખોટું છે. જોઈએ આપણે 10. તો 10 ની આગળ આવતી સંખ્યા 9 છે, જે પોતે 1 અંકની છે, માટે આ વિધાન ખોટું છે. આગળ 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આ વિધાન પણ ખોટું છે, કારણ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0 છે. આગળ પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવી શકે નહીં, માટે આ વિધાન સત્ય છે. પૂર્ણ સંખ્યાની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. ફરી વખત વાંચીએ, પૂર્ણ સંખ્યાની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. આ વિધાન ખોટું છે, કારણ કે કોઈ પણ પ્રાકૃતિક કે પૂર્ણ સંખ્યા હોય તેની આગળ આવતી સંખ્યા તો હોય જ. પૂર્ણ સંખ્યા 13
એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. તો બાળ મિત્રો, પૂર્ણ સંખ્યા 13 એ 11 અને 12 ની વચ્ચે આવતી સંખ્યા નથી, પણ 12 પછી આવતી સંખ્યા છે, માટે આ વિધાન ખોટું છે. આગળ, પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા શૂન્ય છે, માટે એની પહેલા કોઈ પણ સંખ્યા આવતી નથી, માટે આ વિધાન ખરું છે. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. બાળ મિત્રો, 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય તેવું શક્ય નથી, કારણ કે એક સંખ્યા આપણે લઈ શકીએ 99, તો 99 પછી આવતી સંખ્યા તો 100 છે, તો 100 એ 3 અંકની સંખ્યા થઈ ગઈ, તો માટે હંમેશા 2 જ અંકની સંખ્યા મળે એવું શક્ય નથી, માટે આ વિધાન ખોટું છે. સ્વાધ્યાય 2.2. ચાલો, પ્રશ્ન 1. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળા કરો. પહેલી સંખ્યા છે 837 વત્તા 208 વત્તા 363. તો બાળ મિત્રો, સરવાળો તો આપણે ક્રમમાં પણ કરી શકીએ છીએ, પરંતુ આપણને પ્રશ્ન એમ આપેલો છે કે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવો. યોગ્ય રીતે ગોઠવો એટલે કે જેનાથી આપણો સરવાળો સરળ બને. ઉદાહરણ તરીકે 837 છે, જો એમાં 363 ઉમેરવામાં આવે તો એકમનો અંક જુઓ બાળકો, એકમાં 7 છે, એકમાં 3 છે, જેથી આપણને સરવાળામાં 0 મળી શકે. માટે એને આપણે ક્રમમાં કંઈક આ રીતે ગોઠવી શકીએ કે 837 વત્તા 363 વત્તા 208, જેથી કરીને આપણો સરવાળો સરળ બની શકે. માટે આપણે કરીએ 837 વત્તા 363 બરાબર થાય 1200, અને 1200માં 208 ઉમેરતા આપણો જવાબ આવશે 1408. બીજો પ્રશ્ન બાળ મિત્રો, 1962 વત્તા 453 વત્તા 1538 વત્તા 647. તો ફરીથી જો આપણે સંખ્યા ગોઠવીએ તો પહેલી અને ત્રીજી સંખ્યાનો સરવાળો થશે, ત્યારબાદ બીજી અને ચોથી સંખ્યાનો સરવાળો કરી શકાય. જેમ કે 1962 વત્તા 1538 બરાબર એનો સરવાળો થશે 3500, જ્યારે 453 વત્તા 647 એનો સરવાળો થશે 1100. તો 3500 વત્તા 1100 બરાબર 4600. ચાલો બાળ મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2. સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો. આમાં પણ આપણે આગળ જે પ્રશ્ન જોયો કે સરવાળાને ક્રમમાં ગોઠવવાના હતા, હવે ગુણાકારને યોગ્ય રીતે ગોઠવી પછી ગુણાકાર કરીશું. પહેલો પ્રશ્ન, 2 ગુણ્યા 1768 ગુણ્યા 50. તો જુઓ બાળ મિત્રો, 50 ગુણ્યા 2 કરીશું તો આપણને 100 મળશે. ત્યારબાદ 100નો ગુણાકાર 1768 સાથે કરવાથી આપણો જવાબ સરળ બનશે. તો કરીએ 50 ગુણ્યા 2 બરાબર 100 ગુણ્યા 1768, જેથી આપણો જવાબ આવશે 1,76,800. બીજો પ્રશ્ન, 4 ગુણ્યા 166 ગુણ્યા 25. જુઓ બાળ મિત્રો, 25 ચોક 100, માટે પહેલી અને ત્રીજી સંખ્યાનો સૌ પ્રથમ ગુણાકાર કરીએ તો 25 ચોક 100 ગુણ્યા 166, જેથી આપણો જવાબ આવી શકે 16,600. ચાલો બાળ મિત્રો, આગળનો દાખલો જોઈએ. 8 ગુણ્યા 291 ગુણ્યા 125. તો સૌ પ્રથમ જો આપણે 125 ગુણ્યા 8 કરીશું તો આપણો જવાબ આવશે 1000. તો માટે સૌ પ્રથમ પહેલા 125 ગુણ્યા 8 માટે 1000 ગુણ્યા 200
91। તેથી આપણો જવાબ આવશે 2,91,000। ચોથો પ્રશ્ન 625 ગુણ્યા 279 ગુણ્યા 16। તો સૌ પ્રથમ આપણે ગુણાકાર કરીશું 625 ગુણ્યા 16નો, જેથી થશે 10,000 ગુણ્યા 279। માટે આપણો જવાબ આવશે 27,90,000। આગળનો પ્રશ્ન જોઈએ 285 ગુણ્યા 5 ગુણ્યા 60। સૌ પ્રથમ આપણે ગુણાકાર કરીશું 285 ગુણ્યા, જુઓ 60 ગુણ્યા 5, 6 પંચા 30 એટલે કે 300। હવે 285 ગુણ્યા 300, જેથી આપણો જવાબ આવશે 85,500। આગળ 125 ગુણ્યા 40 ગુણ્યા 8 ગુણ્યા 25। જુઓ બાળ મિત્રો, 125 ગુણ્યા 8 1000 અને 40 ગુણ્યા 25 કરીશું, માટે 1000 ગુણ્યા 1000। તો આપણો જવાબ આવશે 10 લાખ। ચાલો બાળકો, પ્રશ્ન નંબર 3 કિંમત શોધો। તો જોઈએ 297 ગુણ્યા 17 વત્તા 297 ગુણ્યા 3। તો આ કિંમત મેળવવા માટે તમે જોઈ શકો કે સરવાળાની ડાબી બાજુ અને સરવાળાની જમણી બાજુ બંનેમાં 297 સંખ્યા કોમન છે, તો માટે એને આપણે બહાર કાઢી લઈએ તો ગુણાકાર કૌંસમાં આપણને વચ્ચે 17 વત્તા 3। કેમ? કારણ કે જો ફરીથી એને છૂટી કરવામાં આવશે તો ફરીથી આપણને પહેલું પદ મળી શકે, કારણ કે 297નો 17 હારે ગુણાકાર થશે પ્લસ 297નો 3 સાથે પણ ગુણાકાર થાય, માટે સરળતાથી આપણે આ રીતે લખી શકીએ। તો જુઓ, હવે કૌંસ છૂટો કરીએ તો 297 ગુણ્યા 17 ને 3 20। તો 297 ગુણ્યા 20 બરાબર 5,940। બીજો પ્રશ્ન જોઈએ। જો બાળ મિત્રો, પહેલા જ દાખલા જેવું છે, સરવાળાની બંને બાજુ એક સંખ્યા કોમન છે, તો એને આપણે અલગ કરીએ તો કૌંસમાં વચ્ચે 92 વત્તા 8 એટલે કે 100। તો 100 ગુણ્યા 54,279 બરાબર આપણો જવાબ આવી શકે 54,27,900। ચાલો બાળ મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ। 81,265 ગુણ્યા 169 માઇનસ 81,265 ગુણ્યા 69। તો જુઓ બાળ મિત્રો, હવે બાદબાકી છે અને બાદબાકીની બંને તરફ એક સંખ્યા સરખી છે 81,265। તો એને અલગ કરીએ તો કૌંસમાં વચ્ચે 169 બાદબાકી હોવાથી માઇનસ 69, તેથી આપણો જવાબ આવશે 81,265 ગુણ્યા 169માંથી 69 બાદ કરતા જવાબ મળશે 100। તો 81,265 ગુણ્યા 100, તેથી આપણો જવાબ આવશે 81,26,500। આગળનો દાખલો જોઈએ। જો બાળ મિત્રો, 3845 ગુણ્યા 5 ગુણ્યા 782, જ્યારે પ્લસની બીજી તરફ 769 ગુણ્યા 25 ગુણ્યા 218। જો બાળ મિત્રો, પ્લસની બંને તરફ કોઈ પણ સંખ્યા આપણને સામાન્ય દેખાતી નથી, એટલે કે એક સરખી દેખાતી નથી, પરંતુ હોઈ શકે। જોઈએ 3845 ગુણ્યા જો આપણે 5 કરીશું તો આપણો જવાબ આવશે 19,225 ગુણ્યા 782, જ્યારે પ્લસની બીજી બાજુ 769 ગુણ્યા 25 કરીશું તો પણ આપણો જવાબ આવશે 19,225 ગુણ્યા 218। હવે જુઓ બાળ મિત્રો, પ્લસની બંને તરફ એક સંખ્યા કોમન મળે છે 19,225, જેને આપણે અલગ કરીએ તો કૌંસમાં વચ્ચે 782 વત્તા 218, તો
19,225 ગુણ્યા 782 વત્તા 218 કરતાં જવાબ મળે છે 1,000. તો માટે 1,000 ગુણ્યા 19,225. તો આપણો અંતિમ જવાબ આવશે 1,92,25,000. ચાલો બાળમિત્રો, પ્રશ્ન 4. યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર શોધો. તો જોઈએ 738 ગુણ્યા 103. સૌપ્રથમ આપણે આગળના પ્રશ્નમાં જ્યારે ચિહ્નની બંને તરફ જો સરખી સંખ્યા હોય તો સામાન્ય લેતા હતા, તો આ વખતે છૂટું કરવાનું છે. જુઓ, તો 738 ગુણ્યા 103ના બદલે આપણે લખી શકીએ 100 વત્તા 3, તો પણ 103 જ થશે. હવે 738નો બંને સાથે ગુણાકાર કરીએ, એટલે કે 738 ગુણ્યા 100 વત્તા 738 ગુણ્યા 3, તો આપણને જવાબ મળી શકે 73,800 વત્તા 738 ગુણ્યા 3 એટલે કે 2214. તો સરવાળો કરતા જવાબ મળશે 76,014. બીજો દાખલો જોઈએ બાળમિત્રો. 854 ગુણ્યા 102. ફરી એક વખત 102 છે, તો તેના બદલે આપણે સરળતા માટે 100 વત્તા 2 લખી શકીએ. તો 854 ગુણ્યા 100 વત્તા 2, જેથી આપણે કહી શકીએ 854 ગુણ્યા 100 વત્તા 854 ગુણ્યા 2. 854 ગુણ્યા 100 બરાબર 85,400 વત્તા 854 ગુણ્યા 2 બરાબર 1,708. હવે એ બંનેનો સરવાળો કરીએ તો જવાબ મળશે 87,108. ચાલો બાળકો, ત્રીજો દાખલો જોઈએ. 258 ગુણ્યા 1,008. હવે આપણને 1,008 આપેલા છે, તો માટે કહી શકાય 1,000 વત્તા 8. તો કરીએ 258 ગુણ્યા 1,000 વત્તા 8, તો 258 ગુણ્યા 1,000 વત્તા 258 ગુણ્યા 8. તેથી જવાબ આવી શકે 2,58,000 વત્તા 2,064, જેથી આપણો અંતિમ જવાબ આવશે 2,60,064. ચોથો દાખલો જોઈએ. 1,005 ગુણ્યા 168. જુઓ બાળકો, હવે આપણને 1,005 આગળ આપેલા છે, તો ગુણાકારની અંદર ક્રમમાં ફેરફાર કરતા જવાબમાં કોઈ ફરક પડતો નથી, જે આપણે જાણીએ છીએ. તો જોઈએ 168. ચાલો 1,005ના ભાગ પાડીએ તો 1,000 વત્તા 5, તો કરી શકાય 168 ગુણ્યા 1,000 વત્તા 168 ગુણ્યા 5. તો લખી શકાય 168 ગુણ્યા 1,000 બરાબર 1,68,000 વત્તા 168 ગુણ્યા 5 બરાબર 840. તો આપણો જવાબ આવશે 1,68,840. ચાલો બાળકો, પાંચમો પ્રશ્ન. કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે 40 લીટર પેટ્રોલ પુરાવ્યું અને બીજા દિવસે તેણે ટાંકીમાં 50 લીટર પેટ્રોલ પુરાવ્યું. જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર હોય તો તેણે પેટ્રોલ ઉપર કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો? તો ફરીથી આપણે સવાલને સમજીએ કે સોમવારે તેણે 40 લીટર પેટ્રોલ પુરાવ્યું, જ્યારે બીજે દિવસે 50 લીટર પેટ્રોલ પુરાવ્યું. માટે કુલ પેટ્રોલ એણે કેટલું પુરાવ્યું? તો 40 વત્તા 50 એટલે કે 90 લીટર પુરાવ્યું. 1 લીટર પેટ્રોલની કિંમત 65 રૂપિયા, તો 90 લીટર પેટ્રોલની કિંમત કેટલી? એવી રીતે આપણે જવાબ મેળવી શકાય. તો જોઈએ, બંને દિવસના પેટ્રોલનો સરવાળો 40 લીટર વત્તા 50 લીટર એટલે કે 90 લીટર. ત્યારબાદ 1 લીટર પેટ્રોલનો ભાવ 65 રૂપિયા, તો 90 લીટર પેટ્રોલનો ભાવ કેટલો? ચોકડી ગુણાકાર કરતા આપણને મળે 90 ગુણ્યા 65 બરાબર
₹5,850 થાય। એટલે કહી શકાય કે ટેક્સી ડ્રાઈવરે 2 દિવસમાં ₹5,850 પેટ્રોલ પુરાવ્યું। આગળનો પ્રશ્ન જોઈએ। કોઈ દૂધવાળો એક હોટલમાં સવારે 32 લીટર દૂધ આપે છે અને સાંજે 68 લીટર દૂધ આપે છે, તો દૂધની કિંમત જો ₹45 હોય તો દૂધવાળાને રોજ કેટલી આવક થતી હશે? તો જોઈએ। સૌપ્રથમ રોજ એટલે કે એક દિવસમાં તેણે હોટલમાં કેટલું દૂધ આપ્યું? તો 68 + 32 એટલે કે એક દિવસમાં 100 લીટર દૂધ આપે છે। 1 લીટરનો ભાવ ₹45 છે, તો માટે 100 લીટરનો કેટલો? તો 100 × 45 બરાબર એક દિવસમાં તેની આવક ₹4,500 થાય। ચાલો બાળકો, આગળનો પ્રશ્ન નીચેની સંખ્યાઓને યોગ્ય જોડકામાં જોડો। પહેલી સંખ્યા 425 × 136 બરાબર 425 જુઓ 136ના ભાગ પાડેલા છે 6 + 30 + 100, તો એમાં કયો નિયમ લાગી શકે? તો આપણે કહી શકીએ ગુણાકારનું સરવાળા પર વિભાજન। બીજો પ્રશ્ન 2 × 49 × 50, જે ફક્ત ક્રમમાં ફેરફાર કરેલો છે। જુઓ બાળકો, 50 છેલ્લે હતા, એના બદલે વચ્ચે આવી ગયા, એટલે કે 2 × 50 × 49 ગુણાકાર છે અને ક્રમમાં ફેરફાર કરેલ છે, તેથી આપણે કહી શકીએ ગુણાકારનો ક્રમનો ગુણધર્મ। અને અંતિમ 80 + 2005 + 20 બરાબર 80 + 20 + 2005, આમાં પણ ક્રમમાં ફેરફાર કરેલ છે, જ્યારે બે સંખ્યા વચ્ચે સરવાળો છે, તો આપણે કહી શકીએ સરવાળાનો ક્રમનો ગુણધર્મ। નો જવાબ શૂન્ય નથી તે જોઈએ। તો સૌપ્રથમ આપણને આપેલું છે 1 + 0, તો જો એનું સાદુરૂપ આપીશું તો 1 + 0 બરાબર 1 થશે, જેનો જવાબ આપણે કહી શકીએ શૂન્ય નથી। બીજો દાખલો જોઈએ। 0 × 0, 0નો કોઈની પણ સાથે ગુણાકાર કરવામાં આવે તો આપણો જવાબ આવશે શૂન્ય, તો માટે આમાં કહી શકીએ કે 0 × 0 કરતાં આપણને જવાબ શૂન્ય મળે છે। ત્રીજો દાખલો જોઈએ। 0/2, 0નો કોઈની પણ સાથે જો ભાગાકાર કરીએ તો કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર કરતા જવાબ આપણને શૂન્ય જ મળશે। આગળ જોઈએ તો 10 - 10/2, ચાલો એનું સાદુરૂપ આપીએ તો સૌપ્રથમ 10માંથી 10 જાય તો વચ્ચે 0, તો 0/2 એટલે કે 0, તો આપણે કહી શકીએ કે આમાં એ ઓપ્શનમાં જવાબ શૂન્ય મળતો નથી। આમ એમાં જવાબ શૂન્ય નથી। બીજો દાખલો જોઈએ બાળમિત્રો। જો બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય છે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને સંખ્યાઓ શૂન્ય જ હોવી જોઈએ? ઉદાહરણ આપી સમજાવો। તો બાળમિત્રો, આપણે આગળ શીખ્યા તે મુજબ કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે જો ગુણાકાર કરવામાં આવે તો તે સંખ્યાનો જવાબ શૂન્ય જ મળે। તેનું સાદુરૂપ આપતા આપણને જવાબમાં હંમેશા શૂન્ય જ મળે। માટે જો બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય મળતો હોય તો એ નિશ્ચિત છે કે એક સંખ્યા અથવા તો તે બંને સંખ્યા શૂન્ય જ હોઈ શકે। જોઈએ આપણે પહેલું ઉદાહરણ, તો કે 0 × 701, તો 0 વડે ગુણાકાર કરતા જવાબ આપણને મળી શકે શૂન્ય। ત્યારબાદ 0 × જો 31 કરવામાં આવે તો 0 × 31 કરતા આપણને જવાબ મળે શૂન્ય। ત્યારબાદ જો 0 × 0 કરવામાં આવે તો પણ આપણો જવાબ આવશે શૂન્ય અથવા તો 0। તો આપણે જવાબમાં લખી શકીએ કે હા, જો બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય છે તો આ બે સંખ્યાઓમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા તો શૂન્ય હોવી જ જોઈએ। બંને પણ હોઈ શકે, પણ ઓછામાં ઓછી એક તો શૂન્ય હોય જ, તો જ આપણને જવાબ શૂન્ય મળે।
દાખલા નંબર 3. જો બે સંખ્યાઓનું ગુણનફળ 1 છે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને એકના બરાબર હોવી જોઈએ? ઉદાહરણ આપી સમજાવો. એટલે કે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ સંખ્યા વડે કોઈ એક સંખ્યાને ગુણતા જવાબ તે પોતે સંખ્યા જ આવે તો એ હોઈ શકે 1. ઉદાહરણ તરીકે જો 3 ગુણ્યા 1 કરવામાં આવે તો જવાબ તે સંખ્યા પોતે જ મળે એટલે કે 3. જો 34 ગુણ્યા 1 કરીશું તો પણ આપણને જવાબ મળશે 34. અને 3789 ગુણ્યા જો 1 કરવામાં આવે તો પણ આપણને જવાબ મળશે 1. માટે કહી શકીએ 3789. માટે આપણે કહી શકીએ કે અહીં ગુણનફળ 1 જ છે, તેથી સંખ્યા પોતે જ જવાબ આપણને મળી શકે. જો ગુણનફળ 1 હોય એટલે કે 1 વડે ગુણાકાર કરવામાં આવે તો તે સંખ્યા પોતે જ જવાબ મળે. આગળ દાખલો જોઈએ તો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે. વિભાજનનો ગુણધર્મ તો આપણે સમજૂતીમાં શીખ્યા તે મુજબ વિભાજન એટલે કે કોઈ એક સંખ્યાના જો 2 ભાગ કરીએ અને ફરી એનો ગુણાકાર કે સરવાળો એ પ્રમાણે કરીએ તો જવાબ સરખો જ મળે. ઉદાહરણ તરીકે આપણને અમુક દાખલા આપેલા છે તે જોઈએ. પહેલો દાખલો 728 ગુણ્યા 101. ચાલો વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરવો હોય તો ગુણ્યા જે 101 છે તો 101ને આપણે 2 ભાગ પાડી શકીએ, જેમ કે 100 + 1, જેથી આપણો ગુણાકાર સરળ બને. એટલે કે આપણે લખી શકાય કે 728 ગુણ્યા 101ના બદલે 100 + 1, જેમાં આપણે કહી શકીએ કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે. હવે તો ગુણાકાર છે અને અંદર કૌંસમાં 2 સંખ્યા છે તો 728નો બંને સાથે ગુણાકાર થશે એટલે કે 728 ગુણ્યા 100 વત્તા 728 ગુણ્યા 1. ચાલો 728 ગુણ્યા 100 કરીશું તો આપણો જવાબ આવશે 72800 વત્તા 728 ગુણ્યા 1 એટલે કે 728. તો હવે આપણે સરવાળો કરવાનો છે. 72800 વત્તા 728, જેથી આપણો જવાબ આવશે 73528. આ દાખલાની અંદર આપણે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તેમ કહી શકાય. બીજો દાખલો જોઈએ તો 5437 ગુણ્યા 1001. તો આપણે કરી શકીએ 5437 ગુણ્યા 1001 ને બદલે 1000 વત્તા 1. ચાલો 5437નો 1000 હારે ગુણાકાર થશે વત્તા 5437નો 1 સાથે પણ ગુણાકાર થશે. તો જોઈએ 5437 ગુણ્યા 1000 વત્તા 5437 ગુણ્યા 1, જેથી આપણને જવાબ મળી શકે 5,43,700 વત્તા 5,437. સરવાળો કરતા આપણને જવાબ મળે 54,42,437. ચલો બાળકો આગળનો દાખલો જોઈએ. ત્રીજો દાખલો તો 824 ગુણ્યા 25. ફરીથી ભાગ પાડીએ તો 824 ગુણ્યા 25ને બદલે આપણે 20 વત્તા 5 પણ લખી શકાય. ચાલો 824નો 20 સાથે પણ ગુણાકાર થશે વત્તા 824નો 5 સાથે ગુણાકાર થશે. માટે આપણો જવાબ આવે 824 ગુણ્યા 25 બરાબર 16,480. ત્યારબાદ 824 ગુણ્યા 5 એટલે કે 4120. બંનેનો સરવાળો કરતા જવાબ મળે 20,600. આગળનો દાખલો જોઈએ તો 4275 ગુણ્યા 125. જુઓ બાળ મિત્રો 125 છે તો આપણે 100 વત્તા 25 પણ કરી શકાય અને એના 3 ભાગ પણ પાડી શકાય 100 વત્તા 20 વત્તા 5. તો જોઈએ આ દાખલો આપણે 3 ભાગ પાડીએ તો 4275 ગુણ્યા 100 વત્તા 25 વત્તા 5, જેથી 4275નો 100 સાથે પણ ગુણાકાર થશે, 20 સાથે પણ ગુણાકાર થશે અને 5 સાથે પણ ગુણાકાર થશે. તો લખી શકાય 4275 ગુણ્યા 100 વત્તા 4275 ગુણ્યા 20 વત્તા 4275 ગુણ્યા
5, જેથી આપણને જવાબ મળશે, ચાલો 4275 ગુણ્યા 100 એટલે કે 4,27,500. ત્યારબાદ 4275 ગુણ્યા 20 એટલે કે 85,500 અને 4275 ગુણ્યા 5 એટલે કે 24,375. ત્રણેયનો સરવાળો કરતા જવાબ આપણને અંતિમ મળી શકે 5,34,375. આગળનો દાખલો જોઈએ. 504 ગુણ્યા 35. તો 35ના આપણે ભાગ પાડવા છે. તો 504 ગુણ્યા 30 વત્તા 5. તો કરીએ આગળના દાખલા મુજબ 504 ગુણ્યા 30 વત્તા 504 ગુણ્યા 5, જેથી કહી શકાય 504 ગુણ્યા 30 એટલે કે 15,120 વત્તા 504 ગુણ્યા 5 એટલે 2520. સરવાળો કરતા જવાબ આપણને મળશે 17,640.